હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં. યસ્ટરડે ગઈકાલે આપણે લોકોએ શું કર્યું હતું તો કે એક તો કરી હતી કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર છે, મેનેજમેન્ટ છે એની આપણે લોકોએ શું કરી હતી કેરેક્ટરિસ્ટિક્સ, અને બીજી વસ્તુ જે આપણે જોઈ હતી એની શું હતી એના પહેલાના લેક્ચર્સમાં એની ડેફિનેશન. જો થિયરી ત્યારે જ આપણે જો એનું મલ્ટિપલ ઓફ ટાઈમ્સ રિવિઝન કરવામાં આવે. ચલો સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ, તમારી ટેક્સ્ટ બુક, તમારી પાસે રફ બુક છે કે જેમાં આપણે લોકો લખતા ગયા હતા, તેમાં આપણે લખ્યું કે ભાઈ સિમ્પલ લેંગ્વેજમાં આપણે મેનેજમેન્ટ જો ડિક્ટેટ કરીએ તો શું થાય, તો કે ભાઈ મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ, કે મેનેજમેન્ટ એક કળા છે બીજા પાસે કામ લેવાની, બરાબર છે. જ્યોર્જ ટેરીએ શું કીધું હતું કે મેનેજમેન્ટ એક પ્રોસેસ છે. મેનેજમેન્ટ ઇઝ સચ અ પ્રોસેસ which plans and control, કે જે પ્લાન કરે છે અને કંટ્રોલ કરે છે 6 M ને મેન, મશીન, મટીરીયલ, મેથડ, મની એન્ડ માર્કેટ. ઇટ પ્રોવાઇડ્સ શું બીજું પ્રોવાઇડ કરે છે તો કે લીડરશિપ પ્રોવાઇડ કરે છે, કોઓર્ડિનેશન પ્રોવાઇડ કરે છે એન્ડ ડિરેક્શન પણ પ્રોવાઇડ કરે છે ટુ હ્યુમન એફર્ટ્સ. ને આપણે વાત થઈ હતી કે હ્યુમન અહીંયા જરૂરી છે, ટુ હ્યુમન એફર્ટ્સ which help to achieve the business objective, એવું જ્યોર્જ ટેરીએ કીધું હતું. હવે લિવિંગસ્ટન હતો એને તો મેનેજમેન્ટ એક ફંક્શન કહી દીધું હતું, બરાબર છે, કે મેનેજમેન્ટ ઇઝ અ ફંક્શન of achieving predetermined objectives of a business unit with the use of કેનો યુઝ કરીને minimum time and cost as well as by making efficient use of available resources. આ લોકોએ 3 ડેફિનેશન આપી હતી, બરાબર છે. એ આપણે લોકો ઇન્ટ્રોડક્શન લખશું. ઇન્ટ્રોડક્શનમાં તમને લોકોને પહેલા પેજ ઉપર આપણે ઇન્ટ્રોડક્શન પહેલા વિડિયો લેક્ચરમાં જોઈ લીધું હતું, એ ઇન્ટ્રોડક્શન લખવાનું, બરાબર. પછી આ 3 ડેફિનેશન લખવાની મેં શીખવાડી હતી. લાસ્ટમાં આપણે કહ્યું હતું કે ભાઈ કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો નેચર છે એ મેનેજમેન્ટના શું છે, તો કે ભાઈ મેનેજમેન્ટ ક્યાં કેવી રીતે, બરાબર, WH ના બધાના ઉપયોગ કરશો તો તમને લોકોને મેનેજમેન્ટની આખી કેરેક્ટરિસ્ટિક્સ મળી જશે. ચલો પહેલી કેરેક્ટરિસ્ટિક શું હતી? મેનેજમેન્ટ ઇઝ અ યુનિવર્સલ પ્રોસેસ. બીજી ગોલ ઓરિએન્ટેડ. ત્રીજી ગ્રુપ એક્ટિવિટી. ચોથી કન્ટિન્યુઅસ પ્રોસેસ. પાંચમી ડિસિઝન પ્રોસેસ. યા પછી હ્યુમન એફર્ટ, હ્યુમન પ્રોસેસ, બરાબર. પછી સાયન્સ, આર્ટ્સ એન્ડ પ્રોફેશન. ઓકે, બરાબર છે. તો આટલી બધી છે, વેરી ગુડ. તમે લોકોને કેરેક્ટરિસ્ટિક્સ યાદ છે એનો મતલબ એમ, બરાબર છે. યુનિવર્સલ પ્રોસેસમાં શું આવશે? બધી ફિલ્ડમાં કામ આવે છે, બધા ડિપાર્ટમેન્ટમાં કામ છે. પ્રોફિટ વાળું હોય કે ન હોય, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય એમાં પણ કામ આવતું છે, ટ્રસ્ટમાં કામ આપવું હોય, બરાબર છે. એટલે આ યુનિવર્સલ પ્રોસેસ છે. ક્યાંય એવું નથી હોતું કે જ્યાં મેનેજમેન્ટ હોતું નથી, બરાબર છે. પછી ગોલ ઓરિએન્ટેડમાં શું લખશું? પહેલું મેં એક સેન્ટેન્સ લખાવ્યું હતું કે ઇટ ઇઝ ધ ટુ એન્ડ નોટ ધ અટેનમેન્ટ. પછી જ્યાં ગોલ હોય, હા, જ્યાં ગોલ હશે ત્યાં મેનેજમેન્ટ હશે, બરાબર. પછી દરેક બિઝનેસ યુનિટ એસ્ટાબ્લિશ થાય છે ગોલને અચીવ કરવા માટે. મેનેજમેન્ટ નેસેસરી છે કે જે ઓબ્જેક્ટિવ છે એને કોમ્પિટન્ટ ને ઇકોનોમિકલ વેમાં પૂરું કરવા માટે. ગ્રુપ એક્ટિવિટી શું હતું? મેનેજમેન્ટ ક્યારે જરૂર હોય? જ્યારે 2 કે તેથી વધારે લોકો કામ કરતા હોય ત્યારે મેનેજમેન્ટની જરૂર છે. તો એમાં તમે શું લખી શકો કે ભાઈ મેનેજમેન્ટ ઇઝ અ કલેક્ટિવ એક્ટિવિટી કેરીડ આઉટ બાય 2 or more people. Management is required where 2 or more people are working together for accomplishment of predetermined objective. Okay, continuous process શું લખશું એમાં? એટલે મેનેજમેન્ટ એવી વસ્તુ છે એટલે એકવાર ચાલુ થઈ ગઈ પછી ચાલુ જ રહે છે, બંધ નથી થતી, બરોબર છે. એ શું હોય કે ભાઈ ગોલ ને ડિફાઇન કરે, પછી એને એકોમ્પ્લિશ કરે, પાછું રીડિફાઇન કરે છે, બરોબર છે. કોઈ દિવસ એ મેનેજમેન્ટ બંધ થતું નથી, કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય છે, બરોબર છે. અને જેવો એક ગોલ પૂરો થાય એવો બીજો ગોલ સ્ટાર્ટ થઈ જાય છે. ગુડ. પછી હ્યુમન પ્રોસેસ શું છે એમાં શું લખશો? એટલે તો મોસ્ટ સિગ્નિફિકન્ટ એલિમેન્ટ છે હ્યુમન. હ્યુમન જ ન હોય તો મેનેજમેન્ટની કઈ જરૂર છે નહીં. મેનેજમેન્ટ ત્યારે છે કે જ્યારે હ્યુમન્સ છે, બરોબર છે. એવું આપણે લખવાનું હતું કે ભાઈ બાકીના જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન હોય છે, બરોબર, એ બધા યુઝલેસ છે જો એમાં હ્યુમન નહીં હોય તો, કારણ કે હ્યુમન ટોપ મોસ્ટ ઉપર છે, સિગ્નિફિકન્ટ, બરોબર છે. અને એ મેનેજમેન્ટના સેન્ટરમાં છે. અને ડન બાય એન્ડ ફોર ધ મેન, એ એક લખવાનું છે, બરોબર છે. એ બધા લખવાનું છે. ઓકે, ડિસિઝન પ્રોસેસમાં તમે શું લખશો? એનું મેઇન ફંક્શન જ છે ડિસિઝન લેવાનું. ડિસિઝન જ ન લેવાનો તો મેનેજમેન્ટની કઈ જરૂર છે નહીં. આપણે બધા ઇક્વલ લેવલ ઉપર જ હોય તો ક્યાં ડિસિઝનની જરૂર છે, બરોબર છે. બિઝનેસને મેનેજ કરતા ત્યારે કોન્સ્ટન્ટલી ડિસિઝન લેવું પડે
નો વર્ક કેન બી ડન વિધાઉટ ટેકિંગ ડિસિઝન. ડિસિઝન લીધા વગર કોઈ પણ કાર્ય થતું નથી. આફ્ટર ટેકિંગ ડિસિઝન મેનેજમેન્ટ હેઝ ટુ પ્રોસીડ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇટ. ખાલી ડિસિઝન લેવું જરૂરી નથી, પણ એને પાછું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અનુકરણ પણ જરૂરી છે કે એ પ્રમાણે કામ થાય છે કે નહીં. thus decision process is a function of management. મેનેજમેન્ટ શું છે? સાયન્સ, આર્ટ અને પ્રોફેશન. સાયન્સ ને પોતાના રૂલ હોય છે, પ્રિન્સિપલ હોય છે, એ રીતે મેનેજમેન્ટ પણ પોતાના પ્રિન્સિપલ રૂલ છે. બરાબર. આર્ટ એ રીતના કે માનો કે કોઈ પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે જે કામ લેનાર છે એની પાસે ઇન્ટેલિજન્સી હોવી જોઈએ. બરાબર. ક્લેવરનેસ હોવી જોઈએ સામેવાળા વ્યક્તિ પાસેથી કામ લેવાની. તો એ કળા છે, આર્ટ છે. બરાબર. અને પ્રોફેશન એટલા માટે કે હવે જે મોડર્ન બિઝનેસ છે એ પોતાનો આખો બિઝનેસ છે એ કોઈ એક્સપર્ટ અને ટ્રેન્ડ લોકોના હાથમાં હેન્ડઓવર કરી દે છે. બરોબર. અને એ જે હેન્ડઓવર કરે છે એ બધા પ્રોફેશનલ હોય છે, એટલા માટે મેનેજમેન્ટને પ્રોફેશન કહેવામાં આવે, લાઈક સીએ, લોયર, એમબીએ. બરાબર. તો આ ટોપિક તમારે લોકોએ લખવાનો. જો રીડિંગ તો જરૂરી છે, પણ સાથે સાથેનો રીકોલિંગ, બરાબર, ઇટ્સ ઓલ્સો ઇક્વિવેલન્ટ. આપણે આમ જ કરશું, બરાબર છે, કે આ રીતના યાદ રાખતું રહેવાનું છે. હજી આનાથી આપણે એક સમરી બુક એ બનાવશું, બરાબર છે, ચેપ્ટરની સમરી વાઇઝ, કે આખા ચેપ્ટરનું 1-2 પેજમાં આખી સમરી આવી જાય અને આખું ચેપ્ટર મગજમાં યાદ રહી જાય. બરાબર છે. એ સમરી બુક પણ આપણે બનાવશું. બરાબર છે. ચલો, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. હવે મેનેજમેન્ટનો આપણે નવો ક્વેશ્ચન નંબર 2 લખો. વોટ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ? ક્વેશ્ચન નંબર 2. What are the importance of management? મેનેજમેન્ટનું મહત્વ શું છે? બરાબર. ઇમ્પોર્ટન્સ શું છે? અથવા એવી રીતના લખી શકો, આવી રીતના પણ પૂછાઈ શકે. Write short note on. Write short note on. લખો. Importance of management. Importance of management. મેનેજમેન્ટના મહત્વની શોર્ટ નોટ લખો. બરાબર છે. તો જોઈએ છે ટેક્સ્ટ બુક તમે લોકો તમારી પાસે જ છે, રીડ કરતા જાય, પછી એના વિશે લખતા પણ જઈએ. મેનેજમેન્ટ ઇઝ અ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ઇન ધ મોડર્ન ટાઈમ. આજના જે આધુનિક સમયમાં મેનેજમેન્ટ છે તો બહુ જરૂરિયાત છે. આમ તો આપણે જોયું ઇન્ટ્રોડક્શનમાં કે એન્શિયન્ટ ટાઈમથી મેનેજમેન્ટ ચાલ્યો આવે છે, પણ અત્યારે ઇમ્પોર્ટન્સ છે એ અતિશય છે મેનેજમેન્ટનું. સક્સેસ ઓર ફેલિયર ઓફ એની બિઝનેસ એક્ટિવિટી ડિપેન્ડ ઓન ઇટ્સ મેનેજમેન્ટ. અંડરલાઈન કરો. આ આપણે લોકો તમે એક સારા વાક્ય તરીકે લખી શકો. બરાબર છે, કે સક્સેસ ઓર ફેલિયર ઓફ એની બિઝનેસ એક્ટિવિટી ડિપેન્ડ્સ ઓન ઇટ્સ મેનેજમેન્ટ. કે કોઈ પણ બિઝનેસ છે એ સક્સેસ જાય કે ફેલ થઈ જાય એનો ડિપેન્ડ કોના ઉપર છે? મેનેજમેન્ટ ઉપર. If management contains limitation, despite the availability of modern and sufficient resources, its maximum utilization is not possible. હવે માનો કે તમારી પાસે પૂરતા રિસોર્સિસ હોય છે, બરાબર, પણ જો તમારીમાં સારું મેનેજમેન્ટ નહીં હોય તો એનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકશો નહીં, મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકશો નહીં. The layout of machinery is there. આખું મશીનરીનું લેઆઉટ હોય, આખી મશીનરી તમારી ફેક્ટરીમાં પડી છે, but it has its drawbacks. પણ એની પણ થોડી ખામી છે. If efficient human resource is there, માનો કે ત્યાં વ્યવસ્થિત કાર્યક્ષમ લોકો, human efforts ત્યાં છે, but its management is not proper, અને જો ત્યાંનું મેનેજમેન્ટ સારું નહીં હોય, then the business unit would fail. business unit fail થઈ જાય. માનો કે સારી મશીનરી હોય પણ તમે એનો યુટિલાઇઝેશન ન કરતા, સારા કાર્યક્ષમ વ્યક્તિઓ તમારી પાસે પડ્યા છે, પર્સન્સ પડ્યા છે, હ્યુમન એફર્ટ્સ પડ્યા, પણ તમે એને વ્યવસ્થિત છે ઉપયોગ નહીં કરતા હોય, બરોબર છે, એનું સારું મેનેજમેન્ટ નહીં કરતા, તો બધું ફેલ છે. The importance of management is made clear by following points. કે નીચેના પોઈન્ટ દ્વારા આપણે મેનેજમેન્ટનું મહત્વ શું છે, બરોબર, એ સમજી શકીએ છીએ. હવે મેનેજમેન્ટનું મહત્વ દેખાડે એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ શું કામ એને જરૂર પડે છે, તો એના માટે પણ આપણે લોકો છે હવે એક એવો ચાર્ટ બનાવ્યો, બરોબર. હવે આપણે એવો કંઈક બીજો ચાર્ટ બનાવીએ કે ભાઈ ઇમ્પોર્ટન્સ ઓફ, પેલા જો તમારે આવા ક્વેશ્ચન પૂછાય 5 માર્ક્સ 4 માર્ક્સ, બરોબર છે, અત્યારે તો તમે લોકો છે મને લાગે ઓલી બુકમાં લખતા હશો ને, ફેરબુકમાં નથી લખતા ને, ફેરબુકમાં લખો, ફેરબુક તો ઘરે જઈને બનાવવાની, હા કાલથી
કેવું બનાવે? પહેલા તમારે કયો ટોપિક દેવાનો? 1 નંબર કરીને લખવાનું ઇન્ટ્રોડક્શન. પહેલું બનાવવાનું છે તમારે ઇન્ટ્રોડક્શન, બરોબર? પહેલો ટોપિક હંમેશા ઇન્ટ્રોડક્શન, બિગર ક્વેશ્ચન્સ આવે તો. બીજામાં લખવાનું મીનિંગ એન્ડ ડેફિનેશન. કાલે લખી દે ને મીનિંગ એન્ડ ડેફિનેશન, 3 મીનિંગ, 3 ડેફિનેશન અને મીનિંગ, 3 યાદ રાખવાના. ત્રીજું ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. બરાબર. હવે એના માટે આપણે લોકો એક ચાર્ટ બનાવી શકીએ સારો એવો, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. હવે આનું જે ઇમ્પોર્ટન્સ છે ને એના માટે કોઈ મેમરી ટેકનિક્સ નથી. શું કારણ કે એમને યાદ રહી જાય એવું છે ઇમ્પોર્ટન્સ. બરાબર. મેનેજમેન્ટ ન હોય તો શું થઈ શકે, અને મેનેજમેન્ટ છે તો એનો આપણને શું બેનિફિટ છે, બરાબર, એને ઇમ્પોર્ટન્સ કહેવાય. જો પહેલું ઇમ્પોર્ટન્સ શું છે તો કે નેસેસરી ઇન એવરી ફિલ્ડ. આના વિશે તમે લખી શકો કે ન લખી શકો? યુનિવર્સલ જે લખ્યું હતું એ આખો ટોપિક અહીંયા લખી શકો. નેસેસરી in every field. દરેક ફિલ્ડમાં મેનેજમેન્ટ જરૂરી છે, બરાબર. એમાં લખી શકો કે નહીં કે કદાચ પ્રોફિટ ઓરિએન્ટેડ હોય, કદાચ બિઝનેસ હોય, ખાલી બિઝનેસમાં જ કે ઇન્ડસ્ટ્રીઝમાં જ મેનેજમેન્ટ જરૂર નથી, પણ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, ટ્રસ્ટ હોય, કોઈ એક્ટિવિટીઝ હોય, કોઈ ઇવેન્ટ હોય, ત્યાં પણ મેનેજમેન્ટની જરૂર પડે જ છે, બરાબર છે. તો કે નેસેસરી ઇન એવરી ફિલ્ડ, એટલે કે યુનિવર્સલ પ્રોસેસનો તમે આખો ટોપિક અહીંયા લખી શકશો ફ્રેન્ડ્સ. એના પછી મેનેજમેન્ટ કરશો તો શું હશે? ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. ઓપ્ટિમમ, 2 મિનિટ. હેલો જયસવાન, બોલો ને. જિજ્ઞેશ સોજિત્રા યાદ નથી, બોલો ને. હું તમને 10-15 મિનિટમાં કોલ કરું, મારું રેકોર્ડિંગ ચાલુ છે લેક્ચરનું. હા, ચલો. ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, બરાબર. જો આપણે વાત થઈ ગઈ હતી કે બિઝનેસ હોય એમાં રિસોર્સિસ, હમણાં ઉપર જ આપણે પેરેગ્રાફમાં પણ જોયું કે તમારી પાસે સારામાં સારું મશીન હોય, સારામાં સારું મશીનરીની લેઆઉટ હોય, સારામાં સારા હ્યુમન એફર્ટ્સ હોય, પણ જો એનો તમે પ્રોપર મેનેજમેન્ટ નહીં કરો, પ્રોપર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન નહીં કરો તો મેનેજમેન્ટ કેવું થઈ જશે? ફેલ થઈ જશે, બરાબર છે. બીજું, મેનેજમેન્ટ છે તો એનાથી શું થાય તો કે તમે ગોલ પૂરો કરી શકો છો, બરાબર છે. મેનેજમેન્ટની મદદથી તમે ગોલ છે, તમારો ઓબ્જેક્ટિવ છે એ પૂરું કરી શકો. એટલે કે એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. તમારો ઓબ્જેક્ટિવ છે એ મેનેજમેન્ટની મદદથી જ પૂરું કરી શકો. જો તમારી પાસે સારું મેનેજમેન્ટ જ ન હોય તો તમે ગોલ કેમ પૂરો કરશો, બરાબર ને. મહત્વનું છે કે એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ, તમારા ઓબ્જેક્ટિવને પૂરું કરવા માટે મેનેજમેન્ટની જરૂર છે. પછી મેનેજમેન્ટ હોય તો શું થાય તો કે તમને સક્સેસ મળે, બરાબર છે. યુઝફુલ ફોર, આ હું કરું છું એ મેનેજમેન્ટ જ છે, બરાબર. તમે લોકોને લેક્ચર સ્ટાર્ટ કરવું એટલે તમને આખું રિવાઇઝ કરાવું છું, બરાબર છે, તો એ પણ એક મેનેજમેન્ટ જ છે, બરાબર. યુઝફુલ ફોર સક્સેસ ઓફ બિઝનેસ. યુઝફુલ ફોર સક્સેસ ઓફ બિઝનેસ. બિઝનેસના સક્સેસ માટે પણ કેવું છે? આ યુઝફુલ છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે. એના પછી હવે માનો કે સારામાં સારું મેનેજમેન્ટ હોય, ધંધો આગળ વધી જાય, ધંધો આગળ વધી જશે તો એનો મતલબ એવો થશે કે એ લોકોને બીજાને ધંધો જેમ જેમ એક્સપાન્ડ થતો જશે એમ વધારે ને વધારે લોકોને જોબ પણ આપશે, બરાબર છે. તો જોબ ઓપોર્ચ્યુનિટી વધશે. ઇન્ક્રીઝ ઇન જોબ ઓપોર્ચ્યુનિટી, increase in job opportunities.
6:1 બરાબર છે. હવે તમારો ધંધો મોટો થાય છે, તમને સક્સેસ મળે છે, એનો મતલબ કે પ્રોફિટ વધશે તમારો, ઇન્ક્રીઝિંગ પ્રોફિટ. આના વિશે આનો કોઈ કી ટોપિક નથી, આને હવે કોઈ મેમરી ટેકનિક્સ નથી, કારણ કે આ તો લોજિક થી સમજાય છે કે ઇન્ક્રીઝિંગ પ્રોફિટ વધી જાય. અને આની અંદર તમે લખી પણ તમારી જાતે ઘણું બધું શકશો, બરાબર છે, ઇન્ક્રીઝિંગ પ્રોફિટ. બીજું એ સારામાં સારું મેનેજમેન્ટ હશે તમારું તો તમે લોકોની એક બ્રાન્ડ બનશે, બરાબર. અને તમારું બ્રાન્ડ બને તો તમને સોશિયલ બેનિફિટ પણ મળે, બરાબર. જે ધંધાનું છે મેનેજમેન્ટ સારું હોય તો એક બ્રાન્ડ બને છે, એટલે એને શું મળે છે? સોશિયલ બેનિફિટ મળે છે, એટલે કે લોંગ ટર્મ એ સર્વાઈવ કરી શકે છે. અને એનો લાસ્ટ જે ટોપિક છે નેશનલ મોટિવ, કારણ કે કોઈ પણ બિઝનેસ હોય, બરાબર, એ નેશન વગર ને સોસાયટી વગર નથી ચાલતો હોતો, એટલે કે નેશનનું પણ ડેવલપમેન્ટ થાય જો સારામાં સારું મેનેજમેન્ટ હોય તો, બરાબર છે. તો 8 એનું ઇમ્પોર્ટન્સ દર્શાવતા ટોપિક છે. નેસેસરી ઇન એવરી ફિલ્ડ, બરાબર, દરેક ફિલ્ડમાં જરૂરી છે. બીજું મેનેજમેન્ટ હશે તો તમે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ કરી શકશો. પછી મેનેજમેન્ટ હશે તો તમને ગોલ છે એ એકોમ્પ્લિશ થઈ જશે, બરાબર. ગોલ એકોમ્પ્લિશ થશે તો તમને સક્સેસ મળશે. તો સક્સેસ માટે બિઝનેસના સક્સેસ માટે બિઝનેસ સક્સેસ થાય એટલે જોબ વધવાની છે, એટલે ઇન્ક્રીઝ ઇન જોબ ઓપોર્ચ્યુનિટી. જોબ ઓપોર્ચ્યુનિટી વધે, બિઝનેસ સક્સેસ થયો તો પ્રોફિટ પણ વધવાનો જ છે, એટલે ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. જો બિઝનેસ તમારો મોટો થઈ ગયો તો સોસાયટીમાં તમારી ગણના થશે, તમારો બ્રાન્ડ બનશે, એટલે સોશિયલ બેનિફિટ પણ મળશે. અને અલ્ટિમેટલી બિઝનેસનો ધ્યેય શું હોવો જોઈએ તો કે દેશના વિકાસનો. જો બિઝનેસ ડેવલપ થશે તો એની સાથે દેશ પણ વિકાસ પામશે, એટલે નેશનલ મોટિવ. ક્લિયર? પાછું એક વખત છે એ ઇમ્પોર્ટન્સ રિવાઇઝ કરો. મેનેજમેન્ટનું શું ઇમ્પોર્ટન્સ છે તો કે ભાઈ નેસેસરી ઇન એવરી ફિલ્ડ, દરેક ફિલ્ડમાં જરૂરી છે, બરાબર. મેનેજમેન્ટ કરવાથી તમે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ કરી શકશો. ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ ના કારણે તમને ગોલ છે એ એકોમ્પ્લિશ થઈ જશે, એટલે કે એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. જેવો તમે ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ કરો એટલે તમને સક્સેસ મળી જશે, એટલે કે યુઝફુલ ફોર સક્સેસ ઓફ બિઝનેસ. જો તમારો બિઝનેસ સક્સેસ થઈ જાય તો બે વસ્તુ તમારી ઇન્ક્રીઝ થશે. એક તો કે તમે જોબ ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝ કરી શકશો, બીજું તમે તમારો બિઝનેસનો પ્રોફિટ ઇન્ક્રીઝ કરી શકશો. જો તમારો બિઝનેસ છે એ ખૂબ મોટો થઈ જશે, ઇન્ક્રીઝ થવા મળશે તો તમને સોશિયલ બેનિફિટ પણ મળશે. અને અલ્ટિમેટલી કોઈ પણ બિઝનેસનો ઉદ્દેશ્ય શું હોય છે? નેશનલ મોટિવ, બરાબર છે, દેશને આગળ લઈ જવાનો. ક્લિયર? એક વખત છે એ પાછું રિવાઇઝ કરી લ્યો. ચલો, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ શું છે મનમાં બાય હાર્ટ કરતા જાઓ તો કે ભાઈ નેસેસરી ઇન એવરી ફિલ્ડ, દરેક ફિલ્ડમાં જરૂરી છે. મેનેજમેન્ટ કરવાથી તમે શું કરી શકશો તો કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. જો તમે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ કરો તો તમારા બિઝનેસના તમે ઓબ્જેક્ટિવ્સ છે એને એકોમ્પ્લિશ કરી શકશો, એટલે એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. જો તમારા ઓબ્જેક્ટિવ્સ પૂરા થઈ જશે તો તમને સક્સેસ મળશે, એટલે યુઝફુલ ફોર સક્સેસ ઓફ બિઝનેસ. જો તમારો બિઝનેસ સક્સેસ થઈ ગયો તો બે વસ્તુ તમારી ઇન્ક્રીઝ થશે, એક તો કે પ્રોફિટ ને બીજું થશે જોબ ઓપોર્ચ્યુનિટી. જો પ્રોફિટ ઇન્ક્રીઝ થાય, જોબ ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝ થાય તો એનો મતલબ એવો થયો કે તમે લોકોને સોસાયટીમાં બ્રાન્ડ બનશે, એટલે કે સોશિયલ બેનિફિટ તમને મળશે. અને અલ્ટિમેટલી કોઈ પણ બિઝનેસનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? નેશનલ મોટિવ હોવો જોઈએ, એટલે કે દેશને આગળ વધારવાનો. ક્લિયર? ઇમ્પોર્ટન્સ શ્યોર? ચાલો તો પહેલા લખીએ ઇન ડેપ્થમાં. ટોપિક સૌથી પહેલું મહત્વનું છે કે તમે લોકોને ઇન્ટ્રોડક્શન સારું લખો, પછી તમે એની ડેફિનેશન ઈ સારી લખો, અને પછી તમે ટોપિક બાય હાર્ટ કરો. એ બહુ મહત્વના છે. જો ટોપિક્સ તમને આવડી ગયા ડીટો ટુ ડીટો વર્ડમાં તો તમારું ઓસી છે ને ઈ ઓસમ થશે, બરોબર છે. ઓસી માં આ જરૂરિયાત છે, ઓસી ઇકોનોમિક્સ આ સબ્જેક્ટ એ છે કે તમને જે ટોપિક્સ છે ડીટો ટુ ડીટો આવડતા હોવા જોઈએ, બરોબર. હેડિંગ તમે ડીટો ટુ ડીટો લખી શકતા હોવા જોઈએ. અને આપણે એટલી બધી વખત રિવિઝન કરશું ને કે તમે ડીટો ટુ ડીટો લખી શકશો એના, બરાબર છે. હા, ક્યાં પહેલું લખો નેસેસરી ઇન એવરી ફિલ્ડ. નેસેસરી ઇન એવરી ફિલ્ડ. મેં પહેલા જ કીધું કે હું એટલા માટે લખું છું કે હું લખીશ તો તમે લોકોને લખવાની મજા આવશે, બરાબર છે. necessary in every field. ચાલો, હવે મેનેજમેન્ટ છે એ દરેક ફિલ્ડમાં જરૂરી છે. ચાલો વાંચો, હું એ વાંચું છું અને પછી આપણે એના વિશે લખીએ. Management is required not only in business activity but also in all type of activity like religion, defense, society, politics, education, sports, etc. Management functions like planning, organization, direction and control are required in all these activities. લ્યો, આવડી ગયું? યુનિવર્સલ એક્ટિવિટી નું બધું લખ્યું છે. લખો પહેલો
management is not required only in business activity but it is also required in every field or activity like religion, charity, sports, education માં તમે કરો છો ને પ્લાનિંગ, બરાબર છે? અત્યારે તૈયારી કરવા બેસું તો મારે મેમાં પૂરું થાય તો ઇટ્સ મેનેજમેન્ટ. પછી માનો કે ઓલો સચિન તેંડુલકર છે અથવા માહી છે એ ક્રિકેટ રમતો હોય, પહેલા બોલથી જ એને વિચાર લીધો હોય કે મારે કેટલી ઓવરમાં કેટલા રન કરવા છે. જો પહેલેથી ટપ 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 કરી રાખે પછી 49મી ઓવરે વિચારે કે ચલો ઓહો હવે તો બહુ વાર થઈ ગયો તો છક્કા ચોક્કા મારવા જો તો કાંઈ ન થાય. એટલે પહેલી જ ઓવરથી પોતે પ્લાનિંગ કર્યો કે કઈ રીતના આપણે રમવું છે. એટલે કે દરેક એક્ટિવિટીમાં મેનેજમેન્ટ જરૂરી છે. The function of management like planning, organizing, direction are required etc. કરી લખો તો કારણ કે હજી ઘણું બધું આવત ને etc. are required in all the above activities. કે દરેક એક્ટિવિટીમાં આ મેનેજમેન્ટના ફંક્શનની જરૂર પડે. પ્લાનિંગ કરવું પડે, ડિરેક્શન દેવું પડે, કંટ્રોલ કરવું પડે. દરેક કોઈ પણ જગ્યાએ જાઓ એટલે મેનેજમેન્ટ. ઇવન કોઈ પણ તમે ઇવેન્ટ કરો, બરાબર, તમારે પર્સનલ ઇવેન્ટ, મેરેજ ઇવેન્ટ કરો, બર્થડે ઇવેન્ટ કરો તો એમાં પ્લાનિંગ હોય, બરાબર. બર્થડે નું ઇવેન્ટ રાખી, બધા ભેગા થઈ ગયા માણસો, પછી ખબર પડી કે ઓહો હો કેક લઈ આવવાનું તો ભૂલી જ ગયા. કોને કીધું હે કેક લઈ આવવાનું? એનો મતલબ કે મેનેજમેન્ટ ખરાબ છે, બરાબર છે. કેક બધા એકબીજાને કામ પાડતું ભાઈ તું કેક લેતો આવજે, હે ને, તું મીણબત્તી લેતો આવજે, તું માચીસ લેતો આવજે, તું કેટરર્સ વાળાને જમવાનું કહી દેજે, બરાબર છે. આપણે 6 વાગે બધા મહેમાનોને આવવાનું કહી દેજે, રાતે 8 વાગે આપણે જમવા બેસી જવું છે, બરાબર. તો એક મેનેજમેન્ટ એટલે એવરીવેર ઇઝ મેનેજમેન્ટ. દરેક જગ્યાએ મેનેજમેન્ટ છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં મેનેજમેન્ટ નથી. તમે અહીંયા સેન્ટેન્સ લખો તો લખી શકો મેનેજમેન્ટ ઇઝ એવરીવેર, બરાબર. મેનેજમેન્ટ ઇઝ એવરીવેર એવું લખવું હોય તો લખી નાખો તમારી રીતના કે ભાઈ મેનેજમેન્ટ ઇઝ એવરીવેર. મેનેજમેન્ટ ઇઝ એવરીવેર. ચલો પહેલો ટોપિક આઈ થિંક તમને લોકોને બાય હાર્ટ થઈ ગયો કે નેસેસરી ઇન એવરી ફિલ્ડ, બરાબર છે. કે મેનેજમેન્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઓનલી ઇન બિઝનેસ એક્ટિવિટી બટ ઇટ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ઇન એવરી ફિલ્ડ ઓર એક્ટિવિટી લાઈક રિલિજન, ચેરિટી, સ્પોર્ટ્સ, એજ્યુકેશન, તમે જે પણ યાદ આવતી હોય, બરાબર છે. ધ ફંક્શન ઓફ મેનેજમેન્ટના ફંક્શન ક્યાં કે છે? પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્શન, કોઓર્ડિનેટિંગ, બરાબર, કંટ્રોલિંગ, એ બધા જે યુઝ થાય છે આ રિક્વાયર્ડ બધી એક્ટિવિટીઝ માટે, બરાબર. પહેલો ટોપિક ક્લિયર. ઇમ્પોર્ટન્સ નો ક્વેશ્ચન ખબર ને આપણે ક્વેશ્ચન કયો છે? ઘણા લોકો ખબર આન્સર ખબર પણ ક્વેશ્ચન ખબર ન હોય, બરાબર. એક્ઝામમાં બહુ પ્રોબ્લેમ થઈ જાય. હારું ટોપિક્સ તો ગોખી નહીં, આન્સર તો આવડી જાય. ક્વેશ્ચન શું હતો? પહેલાનો ક્વેશ્ચન કયો છે? ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. અને પહેલાનો ક્વેશ્ચન કયો હતો? નેચર ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. ખબર હોવી જોઈએ. મેં તમને કાલ બીજું કીધું તો અહીંયા આવીને શું કીધું હતું? કઈ આવો એની પહેલા શું કામ કરવાનું? અહીંયા આવો એટલે તરત જ આગલે દિવસે જે ક્વેશ્ચન ગયો હોય અહીંયા બેહીને લખી નાખવાનો, મોઢે લખવાની ટ્રાય કરવાની તો આવડશે, બરાબર. થિયરીમાં બહુ મહત્વનું હોય છે કે પહેલા રીડ કરવાનું, પછી એને રાઈટ કરવાનું, પાછી એને રિવાઇઝ કરવાનું, પાછી એને રાઈટ કરવાનું. હું શું કરાવું છું તમને? પહેલા રીડ કરાવું છું,
પછી રાઈટ કરાવું છું, પાછો આખો પોઈન્ટ વચાવું છું, રિવાઇઝ કરાવું છું, અને હવે બીજી વાર તો હું રાઈટ નહીં કરું ને, તો બીજી વાર તો તમે કરી શકો. સમજાવો ને? જેટલી વખત લખશો એટલી વખત આવડશે, બાય હાર્ટ થશે. બિલીવ મી, 10 માંથી 10 રોકડા જ છે આ ચેપ્ટરના, 10 માંથી 10 પોકેટમાં. બરાબર? ચલો બીજું છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. ઓપ્ટિમમ utilization of resources. Optimum utilization of resources કે તમારી પાસે જે resources છે, બરાબર? હવે ઘણા લોકો એમ કહેતા હોય કે મારી પાસે તો આ શું છે, મારી પાસે કાંઈ નથી, કે પણ તારી પાસે છે ને એ તો કોઈ પાસે નથી, એવું જો સમજો અને તમે તમારા જે બધી જ એક્ટિવિટી છે ને મેનેજ કરો તો તમે લોકો આગળ વધી શકો. બરાબર? મેં તમને કીધું કે ઘણા લોકો છે એ સાદામાં સાદા મોબાઈલથી વિડીયોઝ બનાવીને આજે એની પાસે બિલિયન ઓફ સબસ્ક્રાઇબર થઈ ગયા છે. બરાબર? અને બધા એમ વિચાર્યું હતો કે ઓહો અમારી પાસે પ્રોફેશનલ કેમેરો નથી, અમે કેમ આગળ આવશું ને, તોય અત્યારે જેની પાસે પ્રોફેશનલ કેમેરા છે એના કરતા આગળ આવી ગયા છે. બરાબર? ઘણા સ્ટુડન્ટ્સ હોય કમ્પ્લેન કરતા કે અમને અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે સારું મકાન નથી, અમારે વાંચવા ક્યાં જાવું. બરાબર છે? પણ અબ્દુલ કલામ સાહેબ છે તો એ કલામ સાહેબ છે ઈ જે થાંભલો હોય ને સ્ટ્રીટ લાઇટ એની જે ભણીને સાયન્ટિસ્ટ બની ગયા, દેશના વિચારો તમે રાષ્ટ્રપતિ બની ગયા કલામ સાહેબ. બરાબર? અને સિમ્પલ જીવન જીવવા વાળા સામાન્ય અને સોબર માણસ કલામ સાહેબ બની ગયા. એટલે તમારી પાસે જે છે એનું શું કરવાનું? બેસ્ટ યુટિલાઇઝેશન કરવાનું, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવાનું. જે છે તમારી પાસે એનું શું કરો? ઓપ્ટિમમ યુટિલાઇઝેશન. બધાય પાસે બધી વસ્તુ જ છે અથવા બધાય પાસે બધી વસ્તુ નથી એ ખરા, પણ જે તમારી પાસે છે એનો ઉપયોગ કરીને આગળ વધો. બરાબર છે? તો કલામ સાહેબ છે, બધા આપણા પાસે ઉદાહરણો છે. બરાબર? હું આજે કાલે એક ચેનલ જોતો તો, કોઈ ફની વિડીયો નહીં, મેં આવીને તરત આને કીધું કે એના ડેડી ગુજરી ગયા હતા નાની ઉંમરમાં, લોની ડિગ્રી એને પ્રાપ્ત કરી અને 1% વલ્ગારિટી યુઝ કર્યા વગર એને ફની વિડીયોઝ બનાવ્યા. ત્યારે એના 22 મિલિયન સબસ્ક્રાઇબર છે. બરાબર? પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, ઘણું બધું વર્ક કરે છે એ વ્યક્તિ નાની ઉંમરમાં. બરાબર? 22 મિલિયન એટલે ગણી લો, 1 મિલિયન એટલે 10 લાખ, 22 મિલિયન એટલે કેટલા લોકો થશે? ગણી લો, એટલા લોકો એના સબસ્ક્રાઇબર છે. એટલે ઘણું તમારી પાસે શું છે ને એ મહત્વનું છે. મેં એક ન્યૂઝ ચેનલ દરરોજ હું સવારમાં જોઉં છું, એ પોતે વિડીયો સવારમાં 3:30 વાગ્યામાં અપલોડ કરે છે. વિડીયો રાત્રે 3:30 વાગે જ્યારે આપણે લોકો સૂતા હોઈએ છીએ અને જ્યારે આપણે લોકો ઉઠીએ છીએ ત્યારે હું માનું છું ત્યાં સુધી મને 50-60 હજાર ચેક બનાવી લીધો હોય છે. જ્યાં સુધીમાં આપણે ઉઠી જાય ને ત્યાર તો ચેક બની ગયો 50-60 હજાર. બરાબર? અને 18 મિલિયન સબસ્ક્રાઇબર છે ગાઈસ. બરાબર? એટલે શું કર્યું? ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. જેટલો પણ એની પાસે રિસોર્સ છે એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કર્યું છે ગાઈસ. ઓકે? Management makes it possible to take the optimum utilization of business resources. Like business ના resources ક્યાં છે? Land છે, capital છે, raw material છે, personal છે ને machinery. It avoid wastage of resources. Management દ્વારા તમે જે કોઈ resources છે એનું જે wastage થાય એને avoid કરી શકો. બરાબર છે? લખો with the help of management, with the help of management, maximum utilization of resources can be done like maximum use of land, labor, capital, raw material, right? With this concept, with the help of management, with the help of management, with the help of management,
wastage of resources can be avoid. બરોબર છે કે તમે લોકો મેનેજમેન્ટની મદદથી જે રિસોર્સિસ છે, રિસોર્સિસ ક્યાં હોય? લેન્ડ, લેબર, કેપિટલ, પર્સોનલ, રો મટીરીયલ, બરોબર છે? તો આ બધા છે ને એ રિસોર્સિસ છે તમારા, બરોબર? અને એનું તમે મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકો મેનેજમેન્ટની મદદથી, બરોબર? અને તમે આનો જે વેસ્ટેજ છે એ વેસ્ટેજને ઘટાડી શકો, બરોબર? ક્યાંના દ્વારા? મેનેજમેન્ટ દ્વારા, બરોબર? 50-60 માણસો રાખી લીધા હોય નોકરીએ અને નોકરી આવે પછી ખબર પડે કે ઓહો રો મટીરીયલ તો આવ્યો જ નથી, તો માણસો કે બેહો હવે માણસોના કલાક એટલે રૂપિયા ચડતા હોય તો રૂપિયા તમારા ગયા ને, એટલે મેક્સિમમ યુટિલાઇઝેશન ક્યાંથી થઈ શકે? મેનેજમેન્ટની મદદથી થઈ શકે. ઓકે ગાઈસ, તો આ ચૂંટો આપણે અટો રાખીએ પણ સાથે સાથે એક વખત રિવિઝન કરતા જઈએ. શું છે ઇમ્પોર્ટન્સ? પહેલું, ચાલો પહેલું ઇમ્પોર્ટન્સ શું હતું? નેસેસરી ઇન એવરી ફિલ્ડ. અને એવરી ફિલ્ડમાં નેસેસરી છે એટલે આપણે લોકો શું કરશું? રિસોર્સિસ નું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરશું. જો રિસોર્સિસ નું આપણે લોકો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરીએ તો આપણને શું મળે? કે ગોલ આપણો કમ્પ્લીટ થાય, એટલે કે એકમ્પ્લિશમેન્ટ ઓફ ગોલ. જો આપણો ગોલ કમ્પ્લીટ થાય તો આપણને શું મળે? બિઝનેસને સક્સેસ મળે, એટલે કે યુઝફુલ ફોર સક્સેસ ઓફ બિઝનેસ. જો બિઝનેસ સક્સેસ થઈએ તો આપણને બે વસ્તુ ઇન્ક્રીઝ થાય. પહેલું ઇન્ક્રીઝ ઇન જોબ ઓપોર્ચ્યુનિટી, બીજું ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. જો ઇન્ક્રીઝ ઇન જોબ ઓપોર્ચ્યુનિટી તમે વધારો અને પ્રોફિટ વધારો તો તમારો બ્રાન્ડ બને છે સોસાયટીમાં, એટલે તમને સોશિયલ બેનિફિટ મળે. અને છેલ્લે કોઈ પણ બિઝનેસ હોય એનો ગોલ હોય નેશનલને ડેવલપ કરવાનો, એટલે તમારો નેશનલ મોટિવ પણ એમાં કમ્પ્લીટ થઈ જાય. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. ક્લિયર? નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા. ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.